પહેલા દિવસે તો માન્યતા મોડું નહીં કરે ને, હમણાં જ આવશે. શૈલજા. અરે આંટી, હું તમારી પાસે જ આવતી હતી. કેમ, કોઈ નવો વેડિંગ પ્લાનર મળ્યો? ના, એકચ્યુઅલી હું તમારા માટે કંઈક લાવી છું. માન્યતાને લાવી? ના, હું તમારા માટે આ પંચક્યા લાવી છું. પાંચિકા કહેવાય આને. ઓહો, સોરી. સોરી કેમ? અરે આ પાંચિકા મારા કઈ સગા નથી થતા કે તું મને સોરી કે. તમે નાના હતા ત્યારે આનાથી બહુ રમતા ને? હા, મારું તો આખું નાનપણ પાંચિકા રમવામાં જ પસાર થયું છે. એવું કહેવાતું હતું કે જે છોકરી પાંચિકા રમવામાં એક્સપર્ટ હોય એનું સંસાર બહુ સારું ચાલે. ઓહ, હું તમારા માટે ચોવટ પણ લાવવાની હતી. તમને એ પણ બહુ ગમે ને? ના, મને જરાય ના ગમે. પણ હા, ચોપાટ બહુ ગમે છે. ઓહ, હું એ જ કહેતી હતી. આ બધા નામ બહુ અઘરા છે. નામો અઘરા નથી, જાળવણી અઘરી છે. નહીં સમજાયું ને? સમજવાની જરૂર પણ નથી. બસ એક વાત સમજી લે, તું સારી છો, દેખાવડી છો, પણ હું તને ધનરાજની વાઈફ તરીકે નથી જોતી. હા, ધનરાજની ઈચ્છા હશે તો મારો કોઈ વિરોધ પણ નથી, પ્રોમિસ. મન અને દિલના ભાવ જુદા જુદા હોય ને ત્યારે જે લાગણી જન્મે એ હાઇબ્રિડ હોય. પેટ ભરાય પણ સત્વ ન મળે. એકદમ સાચી વાત. માન્યતા, વાત વાતમાં મારા માસી એકાદ વાક્ય તો એવું કહી જ દે જેનાથી તમારા 24 કલાક સુધરી જાય. ખોટાડી. માસીને મસ્કા મારે છે. ના, ઘૂઘરા. તને કેવી રીતે ખબર મને સવારથી ખાવાનું મન થતું હતું? ખોટાળા માસી, દીકરીને મસ્કા મારો છો? મારી લાખ કોટની દીકરીના સમ. જે દિલના નજીક હોય ને એને જ દિલની વાત સંભળાય. માન્યતા, ઘૂઘરા ખવડાવીને તું મારી ગેમ ઓવર કરવાની મહેનત કરે છે. પણ હવે જો હું તારી એવી હાલત કરીશ કે તું પોતે ઘૂઘરા રમતી થઈ જઈશ. આજે જોબનો પહેલો જ દિવસ હતો અને તું નહોતી. બહુ યાદ આવી તારી. ઓફિસે જઈને ત્યાં શું થયું એ બધી વાતો કરવી હતી. ત્યાં કોને કોને મળી એ વાત કરવી હતી. અને લંડનમાં તો હજુ સાંજ જ થઈ હશે. માધ્યાને ફોન ટ્રાય કરું. હા, હોસ્પિટલના કામમાં કદાચ બિઝી હશે. કોણ બિઝી હશે? માધવ. મમ્મી યાદ આવે છે. તમને કેવી રીતે ખબર? દિલની વાત દિલની નજીક હોય ને એને જ ખબર હોય. માસી, મમ્મી ક્યારે આવશે? બહુ જ જલ્દી. ઈલા એકદમ સાચી સારી થઈને બહુ જલ્દી આવી જશે, જોજે તું. પછી આ માસીને ભૂલી નહીં જાય ને. અરે, એવું હોતું હશે માસી? એવું જ હોય ને. માસીને ઓફિસના પહેલા દિવસની વાત કરવાનું તો ભૂલી જ ગઈ ને. અરે હા, મારે પણ કરવી છે બધી વાતો. તો કર.
આ ઘરમાં સૌથી નવરું જો કોઈ હોય તો હું. ને બીજી હું હું ઓફિસે ગઈ ને ત્યાં બધાએ મારું મસ્ત મજાનું વેલકમ કર્યું. મને બેસવા માટે મસ્ત જગ્યા પણ આપી. મેં ત્યાં છે ને ટેબલ પર અંબે માનો ફોટો, મમ્મી પપ્પાનો ફોટો અને અમારા ભાઈ બહેનનો ફોટો રાખ્યો. હવે ઓફિસે જઈને પહેલા એ લોકોને પગે લાગવાનું અને ત્યાંથી નીકળતી વખતે પણ એ લોકોને પગે લાગવાનું. અને ઓફિસ કેવી લાગી? બહુ જ મસ્ત. હસી આખો દિવસ એસી ચાલુ હોય. મારો બોસ છે ને એ તો આખો દિવસ મોઢું ચડાવીને જ બેઠો હોય. આખો દિવસ કામની જ વાતો. આને બોલાવો, પેલાને બોલાવો, આ ફાઇલ ને પેલી ફાઇલ ને. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તારો એ બોસ મારો દીકરો છે. અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. ભલે ને રહ્યો, અત્યારે તો તમે મારા માસી છો એટલે મને જે લાગશે એ તો હું તમને બધું જ કહીશ અને રોજ કહીશ. હા, તું કહેતી જજે અને હું એને સીધો કરતી જઈશ. સીધો કરવો જ હોય તો એક વાતમાં કરો ને. એને જરાક હસતા શીખવાડો. આખો દિવસ કેવું મોઢું ફૂલાવીને બેઠો હોય છે. શું થયું? શું વિચારો છો? હું એને શીખવું એના કરતા તું જ એને શીખવાડી દે ને. ના રે બાબા, મારે ક્યાં એની સાથે આખી લાઈફ રહેવું છે. અત્યારે તમે મારી ઓફિસની વાત સાંભળો ને. બસ બસ, હવે બહુ બોલી. કાલ માટે પણ તો થોડુંક રાખ. ના, કાલે નવી વાત આવી જશે ને. એટલે મારે દરરોજ તારા બોસની વાત સાંભળવાની? હા, હવે બાકી હું કોને કહેવા જઈશ? બધું અંદર ભરાયેલું રહેશે તો કોઈ વખતે એના મોઢા પર કહી દઈશ અને અમારે ફરી બબાલ થશે. ના ના, એવું નહીં કરતી. તું બધું મને કહેજે, હું બધી જ વાત સાંભળીશ. પણ એ પહેલા મને એક વાતનો જવાબ આપ. જોબ મળ્યા પછી ઓફિસના પહેલા દિવસ પછી તે માસીનું મોઢું મીઠું તો કરાવ્યું, પણ આ સારા દિવસના માનમાં તે મોઢું મીઠું કર્યું? અરે મારી દીકરી, ચાલ મોઢું ખોલ. વાવ, ખીર! માસી, તમને કઈ રીતે ખબર કે ખીર મને બહુ ભાવે? જવાબ પછી આપજો, પહેલા જલ્દી જલ્દી મને ખીર ખવડાવો. ઈલાએ મને કહ્યું કે ખીર તારી સૌથી ફેવરેટ છે, એટલે મેં ખાસ તારા માટે બનાવી. માસી, એક વાત કહું? હવે આટલું બધું તો બોલી દીધું, હવે રહીને પરમિશન માંગે છે. આઈ લવ યુ માસી. ધન ઘડી ધન ભાગ. કોના? મારા, કે તમે મને અહીંયા જ મળી ગયા. તું મને બોલાવવા આવતો હતો? હા કામિની બેને બોલાવ્યા હતા? હા. ઓહો, તમે તો ત્રિકાળ જ્ઞાની છો શારદાબેન. માની ગયો, તમને માની ગયો હું. માની ગયો હોય તો મારી એક વાત માન, આ જઈને કિચનમાં મૂકી દે. જેવી તમારી આજ્ઞા શારદા દેવી. અલોપ થઈ ગયા. જય માં શારદા દેવી. તમે મને બોલાવી કામિની બેન? કઈ કામ હતું? હા, તને વોર્ન કરવા બોલાવ્યા. શેની માટે? તારા ભેદભાવ ભર્યા વર્તન માટે.
એક મિનિટ કામિની બેન, તમે શેની વાત કરો છો? અને કયું ભેદભાવ? આજ જે તું નાટક કરી રહી છે ને, હોળી હોવાનું એ જ વર્તન. મને સમજાય એમ વાત કરશો? તને ખબર છે કે શૈલજા આ ઘરની વહુ બનવાની છે, તે છતાં એને સ્વીકારવાને બદલે તું પેલી બે કોડીની માન્યતાની આગતા સ્વાગતા કરે છે. અરે એને નોકરી શું મળી ગઈ? તમે બંને જણાએ તો આખું ઘર માથે લઈ લીધું. કોઈની નાની ખુશીમાં સહભાગી થઈએ એમાં ખોટું શું છે? ઓ મિડલ ક્લાસ મેન્ટાલિટી. 25 વર્ષ પહેલા કૃષ્ણકાંતે કરેલી એક ભૂલનું પરિણામ આજે પણ આખું ઘર ભોગવી રહ્યું છે. 25 વર્ષમાં 1% પણ સુધારો આવ્યો છે તારામાં? ક્યાંથી આવે? કૃષ્ણકાંત પાડી લાવે છે ને તારા. બહુ બોલી લીધું તમે, પણ હવે નહીં. હવે એક શબ્દ પણ નહીં બોલતા. 25 વર્ષના ગાણા 25 વર્ષથી ગાતા આવો છો, પણ એક વાર પાછળ ફરીને જોયું તમે કે 25 વર્ષ પહેલા તમારા ભાઈ શું હતા? ભૂલી ગયા હો તો તમને કહી દઉં, ક્લાર્ક હતા. ઓહ, હું તો મિડલ ક્લાસ ને, અને ક્લાર્ક તો એક અંગ્રેજી શબ્દ છે, મને ન શોધો તો હવે ગુજરાતીમાં સાંભળી લો. કૃષ્ણકાંત કશ્યપ 25 વર્ષ પહેલા એક કારકુન હતા. અવાજ મોટો કરવાથી સત્ય બદલાઈ નહીં જાય. એક કારકુન થી કરીને આજના બિઝનેસ ટાઇકૂન સુધીના કરિયરમાં જો એમને કોઈએ સાથ આપ્યો હોય તો એ શારદા છે. ઘરની ચિંતા નહીં કરવાની શાંતિ આપી, હું બધું જ સંભાળી લઈશ એ વાતનો આત્મવિશ્વાસ આપ્યો, ત્યારે આજનું આ કશ્યપ ગ્રુપનું એમ્પાયર ઊભું થયું છે. મહેનત મારા ભાઈની ને સહકાર આ શારદા. જગતનું સૌથી ઊંચું ઝાડ ખજૂરીનું કહેવાય છે, પણ કામિની બેન, એને પણ ઊભા થવા માટે વાંસનો ટેકો તો લેવો જ પડે છે. એમને જ્યારે ટેકો જોઈતો હતો, એમને જ્યારે સાથ જોઈતો હતો, ત્યારે ક્યાં હતા તમે કામિની બેન? ઓહ, હા હા, બરાબર. તમે તો સાઉથ આફ્રિકા હતા નહીં? 5 વર્ષ પહેલા આવ્યા હતા, એ સમયની વાત તો યાદ છે ને? મેં તો ભૂલવાની બહુ કોશિશ કરી, પણ કૃષ્ણકાંતનું ડિપ્રેશન યાદ આવે એટલે તરત બધું જ યાદ આવી જાય છે. તમે જ એમના મગજમાં ભર્યું હતું ને કે ઘરની મહિલાઓએ બહાર કામ નહીં કરવાનું અને બિઝનેસમાં તો જરાય નહીં આવવાનું. આજે પણ કૃષ્ણકાંતે એ નિયમ પકડી રાખ્યો છે, પણ જરાક મને કહેશો, તમે અમેરિકામાં જે કર્યું એને શું કહેવાય? બિઝનેસ જ કહેવાય ને? બસ શારદા. શારદા ચૂપ જ હતી, પણ એના મોઢામાંથી શબ્દો તમે કઢાવ્યા. તો સાંભળી લો તમે, તમારા એ બિઝનેસને બચાવવાનો જશ પણ આ શારદાને જ જાય છે. 25 વર્ષ ને આ ઘરના એક સદસ્યોની આગળ ઢાલ બનીને ઊભી રહી છે આ શારદા. અને તમે શું કર્યું? 5 વર્ષમાં એક વાર આવીને અધિકાર દેખાડવાની સિવાય કંઈક કર્યું છે બીજું? અને મેં
પોતાની વ્યક્તિ ગણીને એ અધિકારનું પણ જતન કર્યું. દીકરાના લગ્નની જવાબદારી મારા હાથમાંથી લેવા સુધી પહોંચી ગયા તમે, પણ એ પછી પણ હું ચૂપ રહી. શું કામ? તો માત્ર ને માત્ર એક જ કારણ, તમે વડીલ છો. તમને દુઃખ થાય એવું વર્તન મારે નથી કરવું. અને તમે દુઃખ અને પીડા આપવાની એક પણ તક જતી કરવાનું ચૂક્યા જ નથી. પણ હવે નહીં, અને ધનરાજના ભોગે તો જરાય નહીં. હું જે પણ કરી રહી છું એ ધનરાજના ભલા માટે કરી રહી છું. કામિની બેન, પોતાનું હિત જોઈ શકે એવી બુદ્ધિ તો મેં એને આપી જ છે. હજી એ નાનો છે. ડાયપર છોડીને 18 વર્ષ થઈ ગયા. શૈલજા સાથે બધા જ ખુશ રહીશું. 25 વર્ષે પણ તમે ક્યાં મારાથી ખુશ છો? અને એ પછી પણ જો ધનરાજની ઈચ્છા હશે તો એને હું પ્રેમથી વધાવી લઈશ. પણ ત્યાં સુધી મારી ઈચ્છા અનિચ્છા દર્શાવવાનો પૂરતો હક મારો છે અને રહેશ. શૈલજા ધનરાજ માટે લાયક નથી એટલે નથી, અને માન્યતા ધનરાજને લાયક છે તો છે. આ મારો મત છે, અને તમે કે બીજું કોઈ જીદ કરીને એને બદલી લઈશ. આપણી આ વાત 4 દિવાલમાં રહેશે એની ખાતરી રાખજો. પણ સાથે એક નાનકડી વિનંતી પણ છે. તમે વડીલ છો, વડીલ બનીને રહેશો તો વધારે ગમશો બધાને. નીકળી ગયું ફ્રસ્ટ્રેશન, કાઢી લીધી હૈયાવરા. હવે તું તો શું, તારું આખું ખાનદાન પણ અહીંયા આવશે ને તો પણ ધનરાજ અને શૈલજાના લગ્ન કોઈ નહીં રોકી શકે. ગેરંટી છે કામિની. કેટલું બધું બદલાઈ ગયું. પહેલા ધનરાજને વાત કરી હોત ને તો એ તરત જ વાત માની લેત, પણ કામિની બેનના આવ્યા પછી કેમ સમજાવું આ બધાને કે માન્યતા. આંટી, આંટી, આંટી શું થાય છે? આંટી આંખો ખુલ્લી રાખજો. આંટી શાંત થઈ જાઓ, આંખો બંધ નથી કરવાની. આંટી हेलो हेलो डॉक्टर. हाँ कश्यप आओ, जल्दी आओ प्लीज, क्विक. हाँ आंटी प्लीज आंखों खुली रखो. धनराज, कामिनी आंटी, अंकल जल्दी आओ. आंटी आंटी. મમ્મી, શારદા દેવી, મમ્મી, શારદા દેવી શું થયું? મમ્મી શું થયું? શું થયું મમ્મીને? શું થાય છે? ખબર નહીં, અચાનક આમ બેસી ગયા. લાગે છે બ્રીથિંગ પ્રોબ્લેમ છે. ડોક્ટરને ફોન કર. કરી દીધો છે ફોન, હમણાં આવે જ છે. આંટીને સોફા પર. હા હા હા, ચાલ ચાલ. માસી, પાણી પીવું છે? ડોન્ટ બી સિલી, અત્યારે પાણી ન અપાય. મમ્મી શું થાય છે તને?
હવે સારું છે. ચક્કર અને શ્વાસ લેવામાં ચક્કર આવ્યા શું કામ? કઈ આડું આડું ખાઈ લીધું હશે. શુગર શૂટઅપ થાય ને ત્યારે આવું જ થાય. ખવડાવી લીધી મીઠાઈ? ખુશ હવે? અરે પણ એક પણ શબ્દ નહીં બોલતી હવે. માન્યતાએ કંઈ નથી કર્યું. એ બિચારી ઉપર શું કામ રાડો નાખે છે? મમ્મી પ્લીઝ તું આરામ કર. અરે પણ એનો વાંક નથી. હા પણ તમે હમણાં તો આરામ કરો. હા ડોક્ટર સાહેબ પ્લીઝ આવો. બ્લડ પ્રેશર થોડું હાઈ છે. ઘણી વખતે સ્ટ્રેસના લીધે આવું થતું હોય છે. શુગર લેવલ? શુગર લેવલ તો નોર્મલ છે. એમણે કંઈ ગળ્યું ખાધું હતું? હા. સારું થયું. જો એમણે સ્વીટ ના ખાધી હોત ને તો વધારે હેરાનગતિ થઈ હોત. હું અત્યારે સ્ટ્રેસ રિલીફ કરવાની અને બ્લડ પ્રેશરની ગોળીઓ લખી આપું છું. ઓકે મિસ્ટર ધનરાજ, કેન યુ પ્લીઝ કમ વિથ મી? યા. થેન્ક યુ ડોક્ટર સાહેબ. શૈલજાએ જે રીતે બધું હેન્ડલ કરી લીધું એ માટે ખરેખર હેટ્સ ઓફ. રિક્ષા 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 રિક્ષા. હદ છે આ રિક્ષાવાળાઓની પણ. ખાલી જાય છે પણ ઊભા નથી રહેતા. રિક્ષા 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 ઊભા રહો અંકલ. અરે રિક્ષા 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 રિક્ષા. સિટીમાં નોઇઝ પોલ્યુશન બહુ છે, વધારવાની જરૂર નથી. ઓફિસ સુધી લિફ્ટ જોઈતી હોય તો? ખોટી આદતોની કોઈ જરૂર નથી. એક્ઝેક્ટલી. આ લિફ્ટ રોજ નથી મળવાની. તો આજે પણ શું કામ? કાલ રાતને કારણે. સોરી કહેવાની રીત સીધી રીતે સોરી કહેવાથી જો વાત પૂરી થતી હોય તો આ બધું શું કામ કરવાનું? તો હલો, આવું હોય તો ચાલ. આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની મને આદત નથી. ધેન લીવ ઇટ. જાઓ. નો નોઇઝ પોલ્યુશન. રસ્તો બતાવો ને, અહીંથી સ્ટ્રેટ. ગાડીમાં બેઠી કે તરત જ મને તો ડ્રાઈવર બનાવી દીધો. ગુડ મોર્નિંગ આંટી. શું છે આ? કુંડળી, જે આપણે વાત કરી હતી એ રીતે.
એક મિનિટ શૈલજા, મોટાઓને પગે લાગવાનું શીખવાડ્યું નથી મા બાપે? વોટ? એકની એક વાત બીજી વાર કરવી ગમતી નથી કામિનીને. ઓહ, ગુડ. અને કાલે રાતે તે જે કર્યું એ ધી ગુડ. કાલ રાતવાળી અને અત્યારના જે ઝૂકીને એ શૈલજા જોઈએ છે મને. હવે કોઈ જ ભૂલ નહીં. બધાથી વિરુદ્ધ જઈને તારો સાથ આપી રહી છું. એટલે હવે તારી એક પણ ભૂલ નહીં ચલાવ. ડન. બસ તો પછી કરવા દો ગ્રહોને એનું કામ. અને અમુક ગ્રહો તો મેં જ ફેરવી નાખ્યા છે. તો હવે એ ગ્રહો શારદાની દશા બદલશે. શો ઓફ તેવી રીતે કરશે કે જાણે આખી ઓફિસનો ભાર એના પર આવી ગયો હોય. આવીને ઓફિસમાં બેસવા સિવાય એક પણ કામ નહીં કરતો હોય. આખી ઓફિસમાં જો દર વર્ષે કોઈની ચેર બદલવી પડતી હશે ને તો એ આ ધનરાજની. બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન. ચૂપચાપ કામ કરને તારું. નજર રાખવાનું બંધ કર વોચમેન. હું શું કામ પીઠ દેખાડું? હું તો સામે જ બેસીશ. અરે હું તો બોસ છું ને, મારે જેમ બેસવું એમ બેસું. પડદો જ રાખી દે ને મોઢા ઉપર. નાટક તો એવા કરે છે જાણે કે પોતાના ઘરમાં હોય. આ ક્યાં ગયો? આમ પણ આખો દિવસ ઓફિસમાં નવરો જ હોય છે. તમે મને કઈ કહ્યું? તમે મને કઈ કહ્યું? હે? હા, એટલે ના, રિપોર્ટ નથી જોઈતા. હું તમારી પાસે રિપોર્ટ માંગુ છું. તમને રેડી કરવા આપ્યા હતા ને મેં? હે? હા, એટલે આ બોલપેન નું હું શું કરું? હે? હા, એટલે ના, સોરી. નેક્સ્ટ ટાઈમથી તમારે રિપોર્ટ આપવા આવવાનું રહેશે. હું માંગવા નહીં આવું. હું આપી જાઉં? આજે તો મેં તસદી લઈ લીધી છે. હા, એટલે આજે હું જ લઈ જાઉં છું. હે? ભલે ધન્યવાદ. સર. કોણ? હું તમારો સર. હા. હે? હા, બાય સર. આઈ મીન ઓકે સર. ઓકે. શારદા. જી કામિની બેન. તારી તબિયત કેમ છે? સારી છે. દોડધામના કારણે થોડી બગડી. શરીર સાથ ન આપતું હોય તો જવાબદારી કોઈ બીજાને સોંપી દેવી જોઈએ. સાચી વાત છે, પણ જવાબદારી પણ એને સોંપવાની હોય જે યોગ્યતા ધરાવતું હોય. યોગ્યતા ચેક કરવાનું મીટર હજી સુધી શોધાયું નથી. શોધવાની જરૂર પણ નથી.
ભગવાને આપણને 2 મીટર તો આપ્યા જ છે, એક મન અને બીજું હૃદય. જે એમાં ઉતરે એ યોગ્ય. આરામ કરવો એ તારા હિતમાં છે. અને ઉતાવળિયું પગલું ન ભરવામાં આવે એ બધાના હિતમાં છે. એ જય શ્રી કૃષ્ણ. દિવાકરભાઈ, તમે સવાર સવારમાં? કશ્યપ પરિવાર બોલાવે એમાં દિવસ રાત થોડી જોવાનો હોય. કશ્યપ પરિવાર? તમારી કંઈક ભૂલ થતી લાગે છે. અમે કોઈએ તમને બોલાવ્યા? મેં બોલાવ્યા છે. આવો પંડિતજી. મિસ, આપણું ક્યારેક ખોટું ન હોય શારદાબેન. બોલાવાનું કારણ? કારણ નહીં, ખાસ કારણ છે. પંડિતજી, કુંડળી ચેક કરવાની છે. બનાવીને ચેક કરવાની છે કે પછી? ના, તૈયાર જ છે. તમારે માત્ર નજર કરી લેવાની છે. આમાંથી એક તો આપણા ધનરાજની જ છે. આ તો ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ જોઈને જ સમજી ગયો કે આ તો આપણા નાના શેઠની જ છે. પણ આ બીજી શૈલજાની છે. ધનરાજ માટે મેં જે છોકરી પસંદ કરી છે ને, એ છોકરી. ઘણી વખત પાત્ર કોઈને ન ગમે એવું બને, પણ ગ્રહ જોયા પછી, જાણ્યા પછી કદાચ પાત્રની બધી જ લાયકાત આંખ સામે આવી જાય. બને, ઘણીવાર એવું બને. હમણાં ખેતાની ભાઈને ત્યાં પણ. પંડિતજી, કામ પર ધ્યાન આપશો? હે? હમણાં આની કોઈ જરૂર નહોતી. આત્મસંતોષ માટે. જો ગ્રહ ન મળતા હોય તો મારે વાત પડતી મૂકી દેવાની, નહીતર તારે. મારી વાતને તમારી સાથે જોડવાની જરૂર નહોતી. જો ગ્રહ મળતા હશે તો. અરે ગ્રહ મળતા હશે તો નહીં, અહીંયા ગ્રહ નક્ષત્ર સહિત યોગ સૂત્ર બધે બધું જ મળે છે. કામિની બેન, મેં મારી જિંદગીમાં આવો મેળ ક્યારેય નથી જોયો. 36 માંથી 36 ગુણ મળે છે. રામ સીતાની જોડી બતાડે છે આ કુંડળી. શિવ શક્તિનો સાક્ષાત્કાર જોઈ લો. શૈલજા, શૈલજા, મારું મોટું ટેન્શન ઉતરી ગયું. તમારું નહીં, અમારા બધાનું. કોંગ્રેચ્યુલેશન્સ ડાર્લિંગ. ક્યારે આવી ગયું? તારી સામે અત્યારે, બાકીની વાત પછી. ઓય, કેમ છો તમે? આમ કીધા કર્યા વગર જ આવી ગઈ. હા, હું તો મારી મરજીની માલિક છું. કામ પતી ગયું એટલે મન થયું એટલે આવી ગઈ. મારા જેવી જ છે તું. આવી જા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? આરામ છે ને મારા વગર? સાચું કહું ને તો હા, મારા દીકરાને જે ખાવું હતું બધું ખાઈ શકતો હતો. મમ્મીની વાત એકદમ સાચી છે. પેટ ભરીને ગમે ખાવા મળતું, પણ ડાયજેસ્ટ કરવા માટે તારા ટોન્ટ નતા, એટલે પેટ જરા અપસેટ રહેતું હતું. અચ્છા, અંદર આવ એટલે બધું સેટ કરી દઉં. હું તમારા માટે નાસ્તો લાવું છું.
આ તમારી દક્ષિણ. કામિની બેન, આ લગ્ન કરવામાં જોખમ? બસ મોઢું બંધ રાખજો. આવતા 2 મહિના સુધી મૌન વ્રત લઈ લેશો ને તો આટલા પૈસા દક્ષિણા રૂપે દરરોજ તમારા ઘરે પહોંચી જશે. અરે દિવાકર ભાઈ, કેમ આમ ઉતાવળે નીકળી ગયા? એમને બીજે ઘરે જવાની ઉતાવળ હશે. અને શારદા, આવા ગ્રહવાળી છોકરી બીજે ક્યાંય નહીં મળે. હવે હું શું કહું? હા, બીજું કાંઈ જ નહીં. બધું પરફેક્ટ હતું ને? યસ, આ ઘરમાં ઉસ્તાદ હું કહેવાતી, પણ તું તો મારી એ માં નીકળી. હા, કર્મથી ન માને અને પરંપરાથી બાટલીમાં ઉતારવાનું કામ બહુ આસાન હોય છે. ઓ ભાઈ, એક પ્લેટ આપો ને જલ્દી. ભાઈ જલ્દી એક પ્લેટ આપો ને. આટલી ગળદી તો 90% ડિસ્કાઉન્ટ વાળાઓના સેલમાં પણ નથી હોતી. હદ છે. ઓ ભાઈ, મારી એક પ્લેટ લગાડો ને. આવી રીતે મોઢું મચકોડીશ ને તો ક્યારેક વાંકો રહી જશે. તો તારે શું છે? જોવાનું તો મારે જ છે ને. તો મારે શું છે? ઓ ભાઈ, ખબર છે ને, આના પહેલા હું આવી હતી. ये साहब मेरे रेगुलर कस्टमर हैं, हमेशा मीठी पानी पूरी खाते हैं. હે? આટલું હશે શું કામ છે? મીઠી પાણીપુરી. હાલો, હું તીખી પણ ખાઈ શકું છું. ઓહ, હું તીખી પણ ખાઈ શકું છું. હા, આમની તીખી પાણીપુરી ક્યારે ખાધી છે તે? હા, એટલે ના હા એટલે હા જ હોય, અને ના એટલે ના જ હોય. નક્કી કર, હા કે ના? ક્યારેક ખાધી. હું તને શું કામ જવાબ આપું? હા, જવાબ ના આપવું હોય તો મને હસતા જો. મીઠી પાણીપુરી. બસ ઓ ભાઈ, આના મીઠા પાણીપુરીમાં ગોળ જરાક વધારે નાખજો. હા, આપે. હો, હમણાં આપે મીઠી પાણીપુરી. નાઉ ધીસ ઇઝ ટુ મચ. ધીસ ઇઝ 3 મચ. 2 મચ તો તે કર્યું ને એ હતું. મીઠી પાણીપુરી. તો ચાલ મંગાવ તીખી પાણીપુરી, આપણે સાથે ખાઈએ. ચલો. રહેવા દે, તું મીઠી પાણીપુરી જ ખા. ના ના, મંગાવ તીખી પાણીપુરી, ખાઈએ ને આજે. ન ખવાતી હોય તો રહેવા દે. ના ના, કીધું ને મંગાવ તીખી પાણીપુરી, આજે તો ખાઈને જ દેખાડું. છેલ્લી વાર કહું છું, રહેવા દે. ના એટલે ના, ચેલેન્જ. ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ. કાકા આપો.